નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। સુપ્રસિદ્ધ લોકગાયક જિગ્નેશ કવિરાજ ઉનામાં ભાજપના પ્રચારમાં આવ્યા। સ્વમણિરાજ બારોટની સુપુત્રી રાજલ બારોટ ઉના નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે। રાજલબેન બારોટ તથા તેમની ટીમને જંગી બહુમતીથી વિજય બનાવવા કવિરાજે કરી અપીલ। જિગ્નેશ કવિરાજ સુપ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટના ભાઈ થાય છે। રાજલબેનના સમર્થનમાં જિગ્નેશ કવિરાજે પોતાના સ્વરમાં ગીત ગાઈ અપીલ કરી। વિગતે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તમામ પાર્ટીઓ જોરોશોરોથી પ્રચાર કરી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સુપ્રસિદ્ધ લોકગાયિકા અને સ્વમણિરાજ બારોટના પુત્રી રાજલ બારોટ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે ઉના નગરપાલિકામાં ભાજપની 13 બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે। હવે 23 બેઠકો પર ભાજપ અને આપ ચૂંટણી મેદાને છે, જ્યારે કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળ્યા નથી। ત્યારે રાજલ બારોટના પ્રચાર અને તેને સમર્થન આપવા માટે તેમના ભાઈ એવા સુપ્રસિદ્ધ લોકગાયક જિગ્નેશ કવિરાજ ઉના ખાતે આવી પહોંચ્યા હતા અને ઉના પંથકની જનતાને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી। जय भारत माता की जय भारत माता की जय। ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન છે એવા મણિરાજ બારોટ અને મણિરાજ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે। તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે। એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બામણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બામણિયા અને અમારા રાજલબેન અલ્પેશભાઈ બામણિયા એમના ઉપર જે ભાજપે પહેલા ભરોસો મૂકી અને આ ટિકિટ આપી છે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે। રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારો આપણો વિકાસ કર્યો છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ। તો એમ આ જે ભરોસો મૂક્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુમતીથી જંગી મતથી જીતાડજો, એ ખાસ વિનંતી છે મારી। પિતાશ્રી મણિરાજ બારોટ એમના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતરમાના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આજે એમના તાતરે બંનેને આગળ આવવાનું થયું છે। પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ એમને પણ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ બહુ જંગી મતથી જીતાડજો। અને ત્યારે મારે ખાસ ગાવું છે, એ મારી ગુજરાતની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા। એટલે ખાસ ઉના નગરપાલિકાના 2026માં વોર્ડ નંબર 7ના તમામને વિનંતી કે મેં બહુ જંગી મતથી જીતાડજો અને મને ભરોસો છે તમારા પર કે તમે એમને વોટિંગ કરશો અને આ ચારે તમે ખૂબ બહુ જંગી મતથી જીતાડશો। જય માતાજી, થેન્ક યુ। ઉના નગરપાલિકાની ચૂંટણી 2026ના તમામ વોર્ડ જે અહીંયા આગળ છે ઉનામાં છે, એમાં ભાજપના તમામ વોર્ડને તમે બહુ જંગી મતથી જીતાડજો એવી મારી ખાસ અપીલ છે, નમ્ર વિનંતી છે। ભારત માતા કી જય, જય માતાજી।